આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્ય સરકાર આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5,000 રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા 1,067 મિલિયન એકમ વીજ ઉત્પાદન થયું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી રી-ઇન્વેસ્ટ પરિષદની તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા 4 માર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયાની ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી અને કચ્છમાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડીઓ દ્વારા અબડાસા અને લખપત તાલુકામાં તપાસ હાથ ધરાઈ. સમાચાર વિગતવાર. સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગત રાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વીડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કે કોઈ બી પથ્થર ફેંકનાર વ્યક્તિ એ માત્ર કાયદાકીય ગુનેગાર નથી, એ સૌથી મોટો સામાજિક ગુનેગાર છે. કોઈ બી સમાજ ના હોય, આની અંદર કોઈ બી પ્રકારની લાગણી, કોઈ બી પ્રકારનો દયા એ હોય જ ના શકે. પથ્થર ફેંકવું અને પથ્થર ફેંકવાનો વિચાર બી કઈ રીતે આવી શકે. મારી તો ખાસ કરીને સમાજને અપીલ છે કે આ પ્રકારના યુવાનોને સાચી દિશા આપવી જોઈએ. પોલીસે આ મામલે 28 જેટલા લોકોની અટકાયત કરી છે તેમજ આ મામલે 3 ગુના દાખલ કર્યા છે. 1 ગુનો નાના બાળકો સામે પણ નોંધાયો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલતે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ, વિશેષ સંચાલન સમૂહ એસઓજી અને પીસીબીની 6 ટુકડી બનાવવામાં આવી છે. પોલીસ કંટ્રોલ રૂમને આ મામલે 13 ફરિયાદ મળી હતી. સાથે જ લોકોને કોઈપણ અફવાઓમાં ન આવવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી. શ્રીજીના મંડપ ઉપર જો અમુક જો નાની ઉંમરના છોકરાઓ દ્વારા જો એના ઉપર જો પથ્થર મારવામાં આવેલા હતા. તાત્કાલિક જો બંદોબસ્ત ઉપર જો પોલીસ હાજર હતી. આ બધા લોકોને જો ડિટેન કરીને જો કુલ 28 જેટલા લોકોને જો ડિટેન કરવામાં આવેલા અત્યાર સુધી 3 ગુના દાખલ કરવામાં આવેલા અને આ લોકોની ધરપકડ કરવાની જો બી તજવીજ છે આ ચાલુ છે જો અને બધા લોકો સે રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ. રાજ્ય સરકાર આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5,000 રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય અપાશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરાશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા 1,067 મિલિયન એકમ જેટલું વીજ ઉત્પાદન થયું છે. રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં વીજ ઉત્પાદન વધ્યું છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ સરદાર સરોવર બંધમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચ્યું હતું. જ્યારે ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઇડ્રો પ્લાન્ટમાંથી કુલ 1,067 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે. ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર બંધમાંથી છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 4,600 મિલિયન એકમ જેટલું ઉત્પાદન થયું હોવાના અહેવાલ છે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રી-ઇન્વેસ્ટ પરિષદની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન 4થા ગ્લોબલ રી-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ તેમજ પ્રદર્શન હોલ સહિતની જગ્યાએ તમામ વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી જોશીએ નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા 4 માર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્મેન્ટ હોસ્પિટલ ચોક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે આ 2 પુલ નિર્માણ પામશે. નવા પુલ નિર્માણ થવાથી ભાવનગર આટકોટથી જૂનાગઢ જતા વાહનોને અને ઘોઘાવદર મોવિયાથી જૂનાગઢ અને કોટડાથી જેતપુર જૂનાગઢ જતા વાહનોને સુવિધા મળશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ગોંડલી નદી પરના 100 વર્ષથી વધુ સમયના 2 બ્રિજના પુનઃનિર્માણ માટે પણ 22 કરોડ 38 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી અબડાસા અને લખપત તાલુકામાં તપાસ કરી રહી છે. તે અંતર્ગત 318 ઘરના 2234 લોકોની ચકાસણી કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. 4 સપ્ટેમ્બરે પ્રથમ કેસ નોંધાયા બાદ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. તરત જ ગંભીરતા લેવામાં આવી હતી અને ટીમો પહોંચી જાય અને પહોંચીને તરત જ પોતાની કામગીરી હાથ ઉપર ધરી હતી. પરંતુ જે ગંભીર પ્રકારના આમાં બધા જ મૃત્યુ આવા કોઈ કારણોસર થયા હોય એવું નથી, પરંતુ કેટલાક બીજા કારણોસર પણ આ મૃત્યુ નોંધાયેલા હોવાનું પૂછપરછ કરતાં માલુમ પડે છે. પરંતુ હકીકતમાં ખરો રિપોર્ટ આપણી પાસે જ્યારે આ આરઆરટીની ટીમો ગઈ છે નિષ્ણાતોની, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે 11મી પશ્ચિમ ક્ષેત્રની પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સમિતિનો દર વધારવા માટેના પગલાઓ, 3 નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે ગુનાઓને અંકુશમાં રાખવા અને ગુનાખોરીના નિવારણ અને તપાસની કામગીરીમાં રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ મહત્વનું છે. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરામાં આગામી 11મી સપ્ટેમ્બર બુધવારે શ્રી મૂળશંકર ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે, જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે. વક્તા રામ મોરી 18મા મણકાનું વ્યાખ્યાન લોકજીવનમાંથી મળતા કથા અને કિરદારો વિષય પર આપશે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 46 તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. સત્તાવાર આંકડા મુજબ સૌથી વધારે 1.5 ઇંચ વરસાદ વલસાડના વાપી અને છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં નોંધાયો, જ્યારે વાલોડ, ડોલવણ અને ઠાસરા તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. તાપીના નીઝર, કુકરમુંડા તાલુકાઓમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થતાં મકાઈ, અડદ, તુવેર, કાળી ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં 14થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓ માટે આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર જૂનાગઢ ખાતે રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હશે. અને હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ ગાંધીનગર આઈઆઈટી દ્વારા આયોજિત સૈનિક શાળાના શિક્ષકોનો તાલીમ વર્ગને ખુલ્લો મૂક્યો. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. મહેસાણા રાજ્યસભાના સાંસદ મયંક નાયકના કાર્યાલય ખાતે વિસર્જન કાર્યક્રમ યોજાયો. અને તરણેતરના લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્ર મહાદેવને ધજા અર્પણ કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્ય સરકાર આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5,000 રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા 1,067 મિલિયન એકમ વીજ ઉત્પાદન થયું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ગાંધીનગરમાં 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી રી-ઇન્વેસ્ટ પરિષદની તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા 4 માર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી. અને કચ્છમાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડીઓ દ્વારા અબડાસા અને લખપત તાલુકાઓમાં તપાસ હાથ ધરાઈ. આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.